અમરેલીની પાટીદાર સમાજની દીકરી પાયલ ગોટી અને એ જ પાયલ ગોટીનું કે જે જાહેરમાં સર્કસ કાઢવામાં આવ્યું અને જે અમરેલી જિલ્લા પોલીસ તેને રિકન્સ્ટ્રક્શનના નામે ખપાવતી હતી, ક્યાંક હવે એ જ અમરેલી પોલીસ એ કાયદાના સકંજામાં ફસાઈ ચૂકી અને 3 જેટલા પોલીસ કર્મચારીઓને સસ્પેન્ડ કરવા પડ્યા. પરંતુ હવે આખી આ ઘટના સંદર્ભે પાયલ ગોટીએ રાજ્યના ડીજીપી વિકાસ સહાયની સાથે મુલાકાત કરી અને 21 જેટલા મુદ્દા આધારિત, ખાસ સાંભળજો આપ, 21 જેટલા મુદ્દા આધારિત એક ફરિયાદ કરી છે અને એ જ ફરિયાદની અંદર મોટા ખુલાસાઓ પણ થઈ ચૂક્યા છે. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝરૂમ ને આપની સાથે હું છું પ્રદીપ. અમરેલીની અંદર થયેલા લેટરકાંડ બાદ એક ખુલાસાઓ થઈ રહ્યા છે. જો કે આ જ ખુલાસાઓની વચ્ચે પાયલ ગોટીએ રાજ્યના ડીજીપી સાથે મુલાકાત કરી અને તેની સાથે જે ઘટના બની હતી તે ઘટના વર્ણવી અને 21 જેટલા મુદ્દા આધારિત રાજ્યના ડીજીપીને એક ફરિયાદ કરી. આ ફરિયાદની અંદર તેને અમરેલી જિલ્લા પોલીસ વડાથી લઈને તેની જેલમાં રાખવા સુધીની જે તમામ ગતિવિધિઓ થઈ હતી તે ગતિવિધિઓની સાથે તેની સાથે પોલીસ મથકની અંદર જે કંઈ પણ વીતી છે એ તમામ વાત તેને અંદર વર્ણવી છે. એટલા માટે જ આ 21 મુદ્દા આધારિત તપાસ જે છે તેની માંગ કરવામાં આવી છે. ને 21 મુદ્દાઓની અંદર અનેક ખુલાસાઓ જે છે તે થવા જઈ રહ્યા છે. હવે આ 21 મુદ્દાની અંદર 20 મુદ્દા આધારિત તપાસની માંગ અને ખુલાસાઓ છે અને 21મા મુદ્દા તરીકે આખી આ ઘટનાની રાજ્યના ડીજીપી પાસે નિષ્પક્ષ તપાસ થાય તેવી માંગણી સાથેની એક પ્રાર્થના પણ વર્ણવી છે. શું હતી એ 21 મુદ્દા આધારિત તપાસ? પહેલા એ સમજીએ. પાયલ અશ્વિનભાઈ ગોટી, ઉંમર 25, વ્યવસાય કોમ્પ્યુટર ટાઈપિસ્ટ અને રહેઠાણ તેનું વિઠ્ઠલપુર ખંભાળિયા ગામ, તાલુકો જિલ્લો અમરેલી. આ પાયલ ગોટીની ફરિયાદની સૌથી પ્રથમ પેજ છે અને ફરિયાદ તેને કરી છે રાજ્યના પોલીસ મહાનિર્દેશક, ગુજરાત રાજ્ય સેક્ટર 18 પોલીસ ભવન ગાંધીનગર, એટલે કે જિલ્લા પોલીસ વડાને પાયલ ગોટીએ આ પોતાની ફરિયાદ આપી છે. વિષય તેને લખ્યું છે અમરેલી પોલીસ દ્વારા 27/12/2024 થી 3/1/2025 દરમિયાન કસ્ટોડિયલ ટોર્ચર અને વાયોલન્સ કરી અમારા બંધારણીય અને માનવીય અધિકારોથી વંચિત કરવા અંગે રજૂઆત અને ફરિયાદ. અહીંયા વિષયની અંદર જ સ્પષ્ટપણે લખવામાં આવ્યું છે કે પાયલ ગોટી સાથે તેના જે અધિકારો હતા તેને જે માનસિક ટોર્ચર કરવામાં આવી હોવાની વાત જે છે તે અહીંયા વિષયની અંદર જ લખવામાં આવ્યો છે અને તારીખ પણ તેમાં વર્ણવી છે. 27 થી લઈને 3/1 સુધીની ઘટના, એટલે કે અમરેલી જિલ્લા જેલની અંદર પણ જે તેની સાથે આ વીતી હતી તે પણ અંદર લખવામાં આવી છે. અમો ફરિયાદી એટલે કે અમરેલીના ડીએસપી સંજય ખરાત તેમજ જિલ્લાની સાયબર સેલ, એલસીબી, એસઓજી તેમજ અમરેલી સિટી પોલીસના પોલીસ અધિકારીઓ શ્રી અને કર્મચારીઓ વિરુદ્ધ નીચે પ્રમાણે અમારી રજૂઆતના આધારે ફરિયાદ નોંધાવવા આઈજી કક્ષાના ઓફિસરને આ કાર્યવાહીની તપાસ સોંપવા માટેની વિનંતી છે. પાયલ ગોટીએ પહેલી જે મુદ્દો હતો તે અહીંયા તેને ફરિયાદની અંદર ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે અમરેલી જિલ્લાની એ તમામ એજન્સીઓના નામ છે. સાયબર સેલનું નામ લખવામાં આવ્યું છે, એલસીબીનું નામ લખવામાં આવ્યું છે, એસઓજીનું નામ લખવામાં આવ્યું છે અને સાથે જ અમરેલી જિલ્લા પોલીસ વડાનું પણ નામ લખવામાં આવ્યું છે. આ તમામની સામે રેન્જ આઈજી કક્ષાના અધિકારીઓ તપાસ કરે તે પ્રકારની માંગ મૂકવામાં આવી છે. હવે આ માંગની અંદર પાયલ ગોટીની વાત જે છે તે અહીંયા કરવામાં આવી છે કે બીએસસી સ્નાતક કક્ષાની ડિગ્રી હું ધરાવું છું અને અમરેલી ખાતે મનીષ વઘાસિયાને ત્યાં કોમ્પ્યુટર ટાઈપિસ્ટ તરીકે 4 વર્ષથી નોકરી કરું છું અને મને માસિક ₹10,000 વેતન મળે છે. મનીષભાઈ ભાજપના પીઢ કાર્યકર્તા છે અને વ્યવસાય ખેતી અને કન્સ્ટ્રક્શનનું કામ કરે છે. કોમ્પ્યુટર ટાઈપિસ્ટ, ઓપરેટર ઉપરાંત ઓફિસ સાચવવાનું હું કામ કરું છું. જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને અન્ય સરકારી ઓફિસ સાથે પત્ર વ્યવહાર કરવો, લેખિત પત્રો આપવા અને ઇન્વર્ટ કરાવવા જવા તે કામ પણ જો મને કહેવામાં આવે તો હું કરતી હતી. અહીંયા પાયલ ગોટીએ લખ્યું છે અને તેને કહ્યું છે, તેના નિવેદનની અંદર તેની જે ફરિયાદ છે તેમાં તેને કહ્યું છે અમરેલી જિલ્લાની અંદર તાલુકા પંચાયતની કચેરી હોય, જિલ્લા પંચાયતની કચેરી હોય, કોઈ પણ જગ્યા ઉપર મનીષ વઘાસિયા મને કોઈ પત્ર વ્યવહારનું કામ સોંપતા તો હું કરવા માટે જતી હતી. હવે આગળ અહીંયા લખેલું છે
કે ભાજપ સાથે સંકળાયેલા જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને ભાજપ કાર્યાલયમાં હોદ્દો ધરાવતા નેતા અને કાર્યકર્તાઓને મહદ અંશે હું નામ અને ચહેરાથી ઓળખું છું. સાહેબ, અહીંયા સ્પષ્ટપણે લખ્યું છે તેને. એટલા માટે તેને કહ્યું છે કે હું જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને ભારતીય જનતા પાર્ટીના અમરેલી કાર્યાલય ખાતે તે પત્ર વ્યવહાર કરવા માટે રૂબરૂ જતી હતી કે જેના કારણે તમામ લોકોને તે મહદ અંશે ચહેરો જોઈને નામથી તે ઓળખતી હતી. ત્યારબાદ અમરેલી તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી કિશોર કાનપરિયા અને મનીષ વઘાસિયા એ જૂના મિત્ર છે અને તે અવારનવાર કાગળો લખાવવા અને મોકલવા માટે મનીષભાઈની ઓફિસે આવે અને હું કાગળો ટાઈપ કરી અને જો કહેવામાં આવે તો તે પોસ્ટ પણ કરું છું. મનીષ વઘાસિયા અને કિશોર કાનપરિયા. કિશોર કાનપરિયાનું નામ અહીંયા લખવામાં આવ્યું છે. કિશોર કાનપરિયા કે જે આ કેસની અંદર ફરિયાદી બન્યા હતા ને જેના લેટર હેડનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. સાથે કહેવામાં આવ્યું છે મનીષ વઘાસિયા કે જે આ કેસનો લેટર કાંડનો મુખ્ય આરોપી અમરેલી ભારતીય જનતા પાર્ટીના પૂર્વ જિલ્લાનો આ યુવા મોરચાનો પ્રમુખ છે. તેની સામે આ મુખ્ય આરોપી અને ફરિયાદી બંને એકબીજાના મિત્ર હોવાની વાત જે છે તે કરવામાં આવી છે. સરકારી વિભાગમાં કે અન્ય જગ્યાએ કાગળો આપવાના કે લેવાના હોય તો મને જો કહેવામાં આવે તો એ પણ હું કામ કરી આપતી હતી. હવે અહીંયા જે લાઈન લખવામાં આવી છે કોનું કામ કરી આપવાની વાત કરવામાં આવી છે, કિશોર કાનપરિયાના કામની વાત કરવામાં આવી છે. કિશોર કાનપરિયા આવે ઓફિસે તેમ કે આ પત્ર ટાઈપ કરવાનો છે તો પત્ર ટાઈપ કરી આપતી, કુરિયર માટે આપવા જવાનું હોય, કોઈ જગ્યાએ પહોંચાડવાનો હોય, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, ભાજપના કાર્યાલય તો પણ ત્યાં પહોંચાડતી હતી અને સાથે જ એ તમામ વાતોની તેને સ્વીકાર પણ કર્યો છે. પાયલ ગોટીએ પણ લખ્યું છે કે મનીષ વઘાસિયા અને કિશોર કાનપરિયા બંને મિત્રો પણ હતા. હવે આગળ વાત, મનીષભાઈ પોતાની ઓફિસ અન્ય કરતાં ઘણી વધારે સારી રીતે ચલાવે છે એટલે તેમની ઓફિસનો સેટઅપનો ઉપયોગ કરવા માટે કિશોર કાનપરિયા ઉપરાંત કેટલાય ભાજપના કાર્યકર્તાઓ કામકાજ માટે આવતા અને લખાણનું, ટાઈપનું કે સલાહ લેવાનું કામ તો નાના મોટા કાર્યકર્તાઓ મનીષભાઈને ત્યાં આવે અને તેનાથી અમરેલી શહેર અજાણ નથી. સાહેબ, અહીંયા બહુ મોટી વાત જે છે તે અહીંયા ફરિયાદની અંદર ઉલ્લેખ કરવામાં આવી છે. અમરેલી જિલ્લાના તમામે નાના મોટા કાર્યકર્તાઓએ મનીષ વઘાસિયાની ઓફિસ ઉપર જતા હતા, લખાણ લખાવતા હતા, ટાઈપિંગ કરાવતા હતા અને મનીષ વઘાસિયા પાસે સલાહ લેવા માટે પણ આવતા હોવાની વાત જે છે તે કરવામાં આવી છે અને તેનાથી અમરેલી શહેર અજાણ નથી. આ વાત અહીંયા પાયલે લખી છે. ત્યારબાદ રાજકારણ હોય, જિલ્લા કે તાલુકા પંચાયત કે અન્ય સરકારી વિભાગ સાથે પત્ર વ્યવહાર હોય કે પત્ર વ્યવહાર પહોંચાડવાનું કામ કરવાનું હોય, હું મારી નોકરીના ભાગરૂપે મનીષભાઈ કહે તો કાગળો ટાઈપ કરી આપતી અને જરૂર જણાય તો એ કાગળો લાગતી વળગતી જગ્યાએ પહોંચતા પણ કરતી. પણ કોમ્પ્યુટર ટાઈપિસ્ટ તરીકે મારે કાગળના વિષય અંગે અને તે ઉપરાંત પત્ર વ્યવહારમાં શું લખાયું છે તે શાને માટે લખાયું છે તેની સાથે મારે કોઈ નિસ્બત નથી અને હોવી પણ ન જોઈએ. હવે અહીંયા આ જે લાઈન લખી છે કે નિસ્બત હોવી પણ ન જોઈએ અને મેં રાખી પણ ન હતી. સ્વાભાવિકપણે તમે જે જગ્યા ઉપર નોકરી કરતા હોય ત્યાંથી તમને તમારા બોસ દ્વારા જે સૂચન આપવામાં આવતું હોય તમે તેનું પાલન કરતા હોવ છો. પરંતુ અહીંયા પાયલ ગોટીએ એ જ વાત એ લખી છે. હવે આખી ઘટનાની શરૂઆત થઈ 24/12/2024ની તારીખ. ઘટના જ્યારથી શરૂઆત થઈ ત્યારની વાત છે, સામે આવી ત્યારની વાત નથી. આ 24 તારીખે ઘટનાની શરૂઆત થઈ. 24ના રોજ કિશોર કાનપરિયાના લેટર પેડ પર અમરેલીના ધારાસભ્ય શ્રી કૌશિકભાઈ વેકરિયા સામે આક્ષેપો કરતો જે પત્ર લખાયો તે મેં જ ટાઈપ કર્યો છે અને પોસ્ટ પણ મેં જ કર્યો છે. આ પાયલ ગોટીએ તેના નિવેદનની અંદર પણ લખાવ્યું છે અને અત્યારે જે તે ફરિયાદ કરવા માટે આવી છે તે ફરિયાદની અંદર પણ તે ઉલ્લેખ કર્યો છે કે આ લેટર મેં જ ટાઈપ કર્યો હતો અને કુરિયર પણ મેં જ કર્યો હતો. ઉપર જેમ કહ્યું તે પ્રમાણે પત્રમાં લખાયેલા આક્ષેપો સાથે મારે કોઈ નિસ્બત નથી અને હોવી પણ ના જોઈએ. આ વાત અહીંયા પાયલ કરી રહી છે. સાથે કિશોર કાનપરિયા ભૂતકાળમાં પણ પત્રો લખાવવા માટે આવ્યા છે એટલે તારીખ 24/12/2024ના પત્ર ઉપર તેમની સહી મારી હાજરીમાં નથી થઈ, પણ તે સહી જોઈને તત્કાલ ધોરણે હું કહી શકું કે પ્રાથમિક રીતે તો કિશોર કાનપરિયાની જ સહી છે, કેમ કે 24/12/2024ના રોજ લખાયેલા પત્ર જો હું જ પોતે 25/12/2024ના રોજ પોસ્ટ કરવા ગઈ હતી ત્યારબાદ 27 તારીખ 1 જ મિનિટ અહીંયા સ્ટોપ રાખવામાં આવશે. અહીંયા 24 તારીખ છે, 25 તારીખ છે ને 27. સાહેબ, આ 3 દિવસ
અમરેલીના રાજકારણની અંદર હડકંપ લાવવા માટેની આ 3 તારીખો છે અત્યાર સુધીની મહત્વની વાત. 25 તારીખના રોજ એ પોસ્ટ કરવા માટે જવામાં આવ્યું, 24 તારીખના રોજ એ પત્ર લખાયો, 27 તારીખના રોજ રાત્રે 12 વાગે અચાનક અમારા ગામ ખાતે અમારા સૌ કુટુંબોના લોકોએ ઘરમાં સૂઈ રહ્યા હતા ત્યારે દરવાજો ખખડાવવાના શરૂ થાય છે. મારા પિતાજીએ ઊંઘમાંથી ઉઠીને દરવાજો ખોલ્યો અને તરત જ 2 પુરુષ અને એક એલસીબી, બે સ્ત્રી પોલીસ કર્મચારીઓ સાદા વેશમાં આવીને મારા પિતાજીને પૂછ્યું, પાયલબેન ક્યાં છે? મારા પિતાજીએ ત્યારબાદ મને ઉઠાડી અને કહ્યું કે પોલીસ આવી છે અને તને બોલાવે છે. આવેલ પોલીસે મને કહ્યું કે તમારે અમારી સાથે અમરેલી આવવાનું છે અને સવારે તમને પાછા મોકલી આપીશું. આ કહેતા જ હાજર પોલીસમાંના એક પોલીસે મને પૂછ્યું કે તમારો મોબાઈલ ક્યાં છે, અને મેં લાવીને આપ્યો કે તરત જ તેમણે પોતાની પાસે મૂકી દીધો. અને મારા પિતાજીએ પણ કહ્યું કે તમે સાથે ચાલો, એટલે કે અમરેલી પોલીસ આવી છે, શેના સંદર્ભે આવી છે, શા માટે આવી છે, મારી શું જરૂર છે, તે કશું પૂછી અને સમજી શકાય તે પહેલાં જ મને એટલે કે અમરેલી પોલીસની વાત કરવામાં આવી છે. મારા પિતાજીની સાથે પાયલ અને તેના પિતાજીએ પોલીસની જીપમાં બેસાડી અને અમરેલી એલસીબી ઓફિસ ખાતે લઈ આવ્યા હતા. 3 તારીખ મેં તમને આપને પહેલાં કહ્યું, 24 તારીખે પત્ર લખાયો, 25 તારીખે પત્ર પોસ્ટ થયો અને 27 તારીખે મોડી રાત્રે 12 વાગ્યાના અરસાની અંદર પાયલ ગોટીની ધરપકડ થઈ. આ તેના નિવેદનની અંદર લખવામાં આવ્યું છે. જીપમાં બેઠા પછી એક આવનાર સાદા વેશમાં સ્ત્રી પોલીસ કર્મચારીએ પૂછ્યું કે કિશોર કાનપરિયાનો લેટર જે વાયરલ થયેલ છે સોશિયલ મીડિયામાં, તે ટાઈપ તમે કર્યો છે? એટલે જે રાત્રે મોડી રાત્રે પાયલની ધરપકડ થઈ ત્યારે તેને પૂછવામાં આવ્યું કે કિશોર કાનપરિયાના લેટર જે વાયરલ થયો છે એ તમે લખ્યો છે? તો પાયલે કહ્યું હા, અને મને રાત્રે લેવા આવનાર પોલીસ અધિકારીઓ અને સાથે જ કર્મચારીઓના નામ પણ પાયલે અહીંયા લખ્યા છે. આપણે જણાવી દઈએ કે આમાંના 3 વ્યક્તિઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે, જેમાં 3 વ્યક્તિ જે સસ્પેન્ડ થયા છે એમાં એક હિનાબેન મેવાડા છે, કિશન આશોદરિયા અને વર્જન મુલસિયા. આ 3ને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. એક મહિલા હજી કોન્સ્ટેબલ જેને સસ્પેન્ડ નથી કરાયા અને તેનું નામ છે કુસુમબેન પરમાર. હવે આગળ આપણે વાત કરીએ. આટલી મોડી રાત્રે મને સ્ત્રી માણસને પત્ર કોણે લખ્યો છે એ પૂછવા માટે પોલીસ પકડીને પોલીસ સ્ટેશન શા માટે લઈ આવ્યા જોઈ અને આ કામના દિવસના ભાગે કેમ ના થઈ શકે તે અંગે અમને પ્રશ્ન મનમાં થયો, પણ પૂછવાની તાકાત ન હતી. આ પાયલ ગોટીનું નિવેદન છે કે મોડી રાત્રે મારી ધરપકડ કરવામાં આવી માત્ર ને માત્ર એક જ એ કારણ કે મને પૂછવામાં આવ્યું કે કિશોર કાનપરિયાનો લેટર તમે લખ્યો છે, અને એ કહેવા માટેની મારી હિંમત ના ચાલી પોલીસને કે કેમ તમે મને અત્યારે અટક કરો છો, કે કેમ મને તમે અત્યારે પોલીસ મથકે લઈ જાઓ છો, આવતીકાલે સવારે દિવસ દરમિયાન તમે કેમ ના કરી શકો. હવે અહીંયા વાત છે, એલસીબી પોલીસ સ્ટેશનમાં એક પોલીસ અધિકારીએ રાત્રે 3 વાગ્યા સુધી વાયરલ થયેલા પત્ર અંગે પૂછપરછ કરી અને અમારા બધા જ પ્રશ્નો મેં સાચા જવાબ આપ્યો. પૂછપરછ કરનાર પોલીસ અધિકારીના ટેબલ ઉપર નામની તકતી ઉપરથી ખબર પડી કે મને જે પ્રશ્ન પૂછે છે તે સાહેબનું નામ પટેલ સાહેબ છે. આ પોલીસ અધિકારી પટેલ સાહેબનો આદેશ હશે, તેમના ઉપરી અધિકારીઓના આદેશ હશે, ત્યારે જ અમોને રાત્રે 12 વાગે પૂછપરછ માટે એલસીબી પોલીસ સ્ટેશનમાં લઈ આવ્યા હશે એવું અમારું સ્પષ્ટ માનવું છે. ત્યાર પછી અમને ખબર પડી કે મનીષ વઘાસિયાને પણ રાત્રિના એલસીબી લાવ્યા છે. પટેલ સાહેબે જતી વખતે કહ્યું કે સવારના મોટા સાહેબો આવશે અને તે આ કેસની અંદર પૂછપરછ કરશે અને પછી જવા દેશે. મારા પિતાજી એલસીબીમાં મારાથી દૂર બેસાડવામાં આવ્યા હતા. એટલે એલસીબી પોલીસ મથકની અંદર પૂછપરછ મોડી રાત્રે 3 વાગ્યા સુધીનો સમય આમાં લખવામાં આવ્યો તો સ્પષ્ટપણે માની શકાય કે 3:30-4 વાગ્યા સુધી આ પૂછપરછ ચાલી હોઈ શકે. અને એ પૂછપરછ બાદ પટેલ સાહેબ કે જે પૂછપરછ કરી રહ્યા હતા તેમણે પણ કહ્યું કે આવતીકાલે સવારમાં મોટા અધિકારીઓ પૂછપરછ કરશે. જોકે રાત્રિના મને અને મારા પિતાજીને ઘરેથી એલસીબી અમરેલી ખાતે લઈ જવામાં આવ્યા ત્યારે પોલીસ સ્ટેશનમાં ફરિયાદી કિશોર કાનપરિયા, મારા ગામના રાજુભાઈ સુખડિયા, પીપલંગ ગામના સરપંચ રણજીતભાઈ વાળા, લાલાવદર ગામના સરપંચ ચેતનભાઈ ધાનાણી, અમરેલી પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખના પતિ દિલીપભાઈ સાવલિયા વગેરે હાજર હતા. આ પાયલે અહીંયા 5 વ્યક્તિના નામ આપ્યા છે. આ તમામ લોકો મોડી રાત્રે એટલે કે લગભગ 3 વાગ્યા સુધી ત્યાં હાજર હતા તેવી વાત તેને કરી છે. અને સાથે જ તેમના આક્ષેપો ટોણા મેણા અને કટાક્ષમાં બોલાયેલા ઉચ્ચારેલા કે મને સૂળની જેમ આજે પણ વાગે છે.
સાહેબ, મોડી રાત્રે 12 વાગે દીકરીની ધરપકડ થઈ. ધરપકડ બાદ આ 5 લોકો પોલીસ મથકે હાજર હતા. એ પોલીસ કર્મચારીની હાજરીની અંદર પણ પાટીદાર સમાજની આ દીકરી પાયલ ગોટીને મેણા ટોણા પણ માર્યા અને ન બોલવાના શબ્દો પણ બોલવાની વાત જે છે તે અહીંયા લખવામાં આવી છે. તો જો આ અમરેલી જિલ્લાના એ પોલીસ અધિકારી કે જે મોડી રાત્રે પૂછપરછ કરી રહ્યા હતા તેમની છૂટછાટ વગર આ ઘટના શક્ય બને નહીં. એટલે હવે શંકાના દાયરામાં એ પટેલ સાહેબ પણ છે કે જેને મોડી રાત્રે આ દીકરીની પૂછપરછ કરી હતી. ત્યારબાદ અહીંયા લખ્યું છે કે એમની હાજરી પોલીસ સ્ટેશનમાં જરૂરી ન હતી છતાં અમરેલીના ધારાસભ્ય કૌશિક વેકરિયાના પ્રતિનિધિ રૂપે પોલીસ તપાસમાં રાજકીય હસ્તક્ષેપ અને ધારાસભ્યની અપ્રત્યક્ષ હાજરીનું પ્રમાણ આપે છે. આ ખાસ મહત્વની વાત. અહીંયા પોલીસ તપાસમાં એ વ્યક્તિની જરૂર ન હતી તેમ છતાંય ત્યાં હતા. પોલીસ તપાસમાં દખલગીરી કરી અને સીધા જ આ ધારાસભ્ય કૌશિક વેકરિયાનું હોવાનું માનવાની વાત જે છે તે અહીંયા પાયલ ગોટીએ અહીંયા લખ્યું છે. ત્યારબાદ કિશોરભાઈ અને રણજીતભાઈ અમારા સાહેબની ઓફિસમાં અવારનવાર આવે એટલે હું તેમને નામથી જોઈ ઓળખું. ચેતન ધાનાણી, દિલીપ સાવલિયાને જિલ્લા અને તાલુકા પંચાયતમાં જોતી એટલે તેમને નામથી ઓળખું અને ચહેરાથી ઓળખું. અહીંયા ઓળખ પણ આપવામાં આવી કે કયા કારણોસર આ ચાર વ્યક્તિને હું ઓળખું છું. હવે વાત અહીંયા 28 તારીખ શરૂઆતના 3 દિવસોની મેં તમને વાત કરી, 24, 25 અને ત્યારબાદ 27. હવે વાત છે 28 તારીખની. 28 તારીખના રોજ સવારે 10 વાગ્યા બાદ સાયબર સેલના પીઆઈ પરમાર સાહેબ આવ્યા અને એમણે પૂછ્યું, પરમાર સાહેબે પૂછ્યું કે પરમાર સાહેબ પોલીસના વેશમાં હતા એટલે તેમનું નામ પહેરેલા એ નેમપ્લેટ ઉપરથી, બિલ્લા ઉપરથી. પોલીસ અધિકારીઓ જ્યારે પોતાની વર્દી પહેરે છે તો અહીંયા પોતાનો નેમપ્લેટ લગાવતા હોય છે કે જેના આધારે તે ખબર પડે કે કોણ છે. બિલ્લા ઉપર લખેલું હતું ને તેમણે મારું અને ઉપરાંત મનીષભાઈ, અશોકભાઈ અને એક ચોથી વ્યક્તિનું સ્ટેટમેન્ટ વારાફરતી લીધું. આ ચોથી વ્યક્તિ જેનું નામ જીતેન્દ્ર ખાતરા છે તે મને પછીથી ખબર પડી. ત્યારબાદ સવારના સમયે 28/12/2024ના રોજ અમને 4 જણાને ડીસીપી શ્રી સંજય ખરાતની ઓફિસમાં લઈ જવામાં આવ્યા. 28 તારીખની સવારની વાત અહીંયા લખવામાં આવી છે. ડીસીપી સાહેબે અમને 4 વ્યક્તિને અલગ અલગ બોલાવી કિશોર કાનપરિયાના વાયરલ થયેલા પત્ર અંગે પૂછપરછ કરી. ત્યારબાદ એલસીબી પોલીસ ઓફિસ પાછા લાવવામાં આવ્યા. મોડી રાત્રે પટેલ સાહેબ દ્વારા પૂછપરછ કરવામાં આવી. બીજે દિવસે સાયબર સેલના પીઆઈ દ્વારા પરમાર સાહેબ દ્વારા પૂછપરછ કરવામાં આવી. ત્યારબાદ અમરેલી જિલ્લાના ડીસીપી દ્વારા પૂછપરછ કરવામાં આવી. તમામ લોકોએ એકલતા અલગ અલગ વ્યક્તિઓને બોલાવીને પૂછપરછ કરી. હવે આ બધી પૂછપરછ થઈ ગયા બાદ ડીએસપી એટલે કે અમરેલી જિલ્લા પોલીસ વડાએ પૂછપરછ કર્યા બાદ ફરી એકવાર એલસીબી પોલીસ મથકે આ તમામને પાછા લાવવામાં આવે છે અને 28/12/2024ના રોજ બપોરના 4 વાગ્યાની આસપાસનો સમય હતો. ડીએસપી સાહેબની ઓફિસમાં લઈ જવામાં આવ્યા. ફરી એકવાર અમરેલી જિલ્લા પોલીસ વડાની ઓફિસે લઈ ગયા અને ત્યાં ઓફિસની અંદર ખુરશીની પાછળ અમને રીઢા ગુનેગાર હોય તે રીતે ઊભા રાખવામાં આવ્યા અને ત્યારબાદ ખુરશીમાં બેઠેલા ડીએસપી સાહેબે પ્રેસ કોન્ફરન્સ કરી. પીઆઈ પટેલ સાહેબ અને પીઆઈ પરમાર સાહેબ, ડીએસપી સાહેબ હાજર હતા અને પ્રેસ કોન્ફરન્સનો વિડીયો મારી પાસે રજૂ કરવા માટે હું તૈયાર છું. અને સાથે જ ડીએસપી સાહેબે અમને તેમની પાછળ ઊભા રાખીને જે પ્રેસ કોન્ફરન્સ કરી તે કયા કાયદા હેઠળ કરી અને જિલ્લાના પોલીસ વડા તરીકે તેમની સત્તાના ભાગરૂપે કરી કે પછી અમારી સામેનો તોહમત પુરવાર થાય તે પહેલાં જ નિર્દોષ પણ કથિત આરોપીને બદનામ કરવા માટે કોના કહેવાથી અને તે અંગેની ફરિયાદ છે. આપને તે અંગે તપાસ કરવા માટે વિનંતી છે અને આ પ્રેસ કોન્ફરન્સ દરમિયાન અમારું નામ અને અમારી ઓળખ જાહેર કરી સમાજ અને દુનિયા સમક્ષ અમારી જે બદનામી થઈ, અમારા બંધારણીય, કાયદાકીય અને માનવ અધિકારીનું ઉલ્લંઘન કર્યું છે. એક આઈપીએસ કક્ષાના અધિકારી સામે સીધા જ આક્ષેપો પાયલ ગોટીએ પોતાની ફરિયાદની અંદર લખ્યા છે અને તેના પુરાવા પણ પાયલ ગોટી પાસે છે અને તેને કહ્યું છે એ પુરાવા આપવા માટે પણ હું તૈયાર છું. જો કે આ તમામે ટીવી ચેનલો અને ટીવી માધ્યમોની અંદર એ વિડીયો પણ સામે આવી ચૂક્યા છે. જો કે હવે આ કેસની અંદર આ મુદ્દાને આધારિત કઈ રીતે તપાસ થાય છે એ આગળ આપણે જણાવીશું. હવે અહીંયા પ્રેસ કોન્ફરન્સ પછી પાછા અમને એલસીબી ઓફિસ લઈ જવામાં આવ્યા. રાત્રે સુવા માટે અમને અમરેલી સિટી પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા અને અમરેલી શહેર પોલીસ સ્ટેશનમાં અમારી સામે તારીખ 28/12/2024ના રોજ એફઆઈઆર કરવામાં આવી, જેનો એફઆઈઆર નંબર પણ અહીંયા ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ત્યારબાદ એફઆઈઆરમાં આઈટી એક્ટની કલમો સિવાય બીએનએસ કલમ 336(2), 336(3), 336(4), 340(2), 353(1)(b), ત્યારબાદ 356(2), 356(3), 319(2) નો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.
અને ત્યારબાદ 29/12/2024ના રોજ BNS કલમ 338નો પણ ઉમેરો કરવામાં આવ્યો હતો. સાહેબ, આ જે કલમ છે BNS કલમ 338, તેની અંદર 10 વર્ષથી લઈને આજીવન કેદની સુધીની સજા જે છે તે ફરમાવવામાં આવે તે પ્રકારની કલમમાં ઉમેરવામાં આવ્યો હતો, કે જેનો કોંગ્રેસના નેતા અને આમ આદમી પાર્ટીના નેતાઓ તમામ લોકો વિરોધ પણ કરી રહ્યા હતા. હવે આગળ 29/12/2024ના રોજ સવારના ભાગે સિટી પોલીસ સ્ટેશનમાં ફિંગરપ્રિન્ટ લેવામાં આવ્યા. ત્યારબાદ મને અને અન્ય 3 આરોપીઓને LCB પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા. એ પ્રકારનું માનસિક ટોર્ચર કરવામાં આવી રહ્યું છે કે જે અહીંયા તમામ વસ્તુઓનું લખાણ છે. રાત્રે 12 વાગે ધરપકડ કરવી, LCB લાવવા, અમરેલી સિટી પોલીસ સ્ટેશન લઈ જવા, સાયબર સેલ લઈ જવામાં આવે, પાછા SP ઓફિસ લઈ જવામાં આવે, LCB ઓફિસ લાવવામાં આવે, ફરી એકવાર પાછા SP ઓફિસ લઈ જવામાં આવે, LCB ઓફિસ લાવવામાં આવે, સુવા માટે સિટી પોલીસ સ્ટેશન લાવવામાં આવે. એકને એક વ્યક્તિ ઉપર એ પ્રકારે હદ સુધી માનસિક ટોર્ચર જે છે તે કરવામાં આવ્યું, તે અહીંયા તમામ વાતો લખવામાં આવી છે. હવે LCB પોલીસ સ્ટેશનથી અમને 4 આરોપીઓને 2 પોલીસના વાનમાં સિનિયર સિટીઝન પાર્ક તરફ લઈ જવામાં આવ્યા. ત્યારબાદ અમને જીપમાંથી ઉતારી પ્રેસ અને મીડિયાની હાજરીમાં રાખી અમરેલી શહેર રવિવારના રોજ જ્યાં સૌથી વધારે ભેગું થાય છે તે વિસ્તારમાં 4 આરોપીઓનું સરઘસ કાઢવામાં આવ્યું. ઘણા બધા પોલીસ અધિકારીઓએ અમને કર્મચારીઓએ અમારી આસપાસ ઘેરીને ચાલતા હતા. અમારું સરઘસ અમરેલી શહેરમાં કાઢ્યું ત્યારે અમારી પાછળ અમરેલીના ધારાસભ્ય કૌશિક વેકરિયાના અંગત સચિવ નિહાર કાલાવાડિયા અને ધારાસભ્યના ઘનિષ્ઠ સંબંધ ધરાવતા કેટલાક લોકો ચાલતા હતા અને અમોને બદનામ કરવા માટે જે પણ આદાન પ્રદાન થઈ શકે તે રસ્તાની બંને બાજુ ઊભેલા લોકોને કરી રહ્યા હતા. અને સરઘસ ચાલતું અને રોકાતું તે દરમિયાન રોકાતી વખતે પાછળ જોવાનો અમને 2-4 વખત મોકો મળ્યો ત્યારે ખબર પડી કે નામ જોગ અહીંયા લખવામાં આવ્યું છે. જ્યારે સરઘસ કાઢી રહ્યા હતા, આગળ પોલીસ કર્મચારીઓ હતા, બંને તરફ પોલીસ કર્મચારીઓ હતા, પાછળના ભાગે પોલીસ કર્મચારીઓ હતા, પરંતુ રસ્તાની અંદર જ્યારે અમને ઊભા રાખવામાં આવે પંચનામાના નામે, જ્યારે કાગળમાં કશું જ ના લખવામાં આવતું હોય ત્યારે એ નાટક જ્યારે કરવામાં આવે ત્યારે અમે પાછળ ફરીને જોતા ત્યારે અમને ખબર પડી હતી કે પાછળ અમારી સાથે કોણ કોણ આવી રહ્યું છે. અને જે ધારાસભ્યના અંગત માણસોની વાત છે તેમાંનો એક નિહાર કાલાવાડિયા કે જે કૌશિક વેકરિયાનો અંગત મદદનીશ છે, તેની સાથે લાલાવદર ગામના સરપંચ ચેતન ધાનાણી, સંદીપભાઈ માંગરોળિયા, ત્યારબાદ કિશોરભાઈ કાનપરિયા અને દિલીપભાઈ સાવલિયા વગેરે અમારી સાથે સરઘસમાં જોડાયેલા છે. અને આ સરઘસ તેમણે કઢાવ્યું છે તે પ્રતિપાદિત કરવાનો પ્રયત્ન તેઓ દ્વારા કરવામાં આવ્યો છે. જોકે આ વાતની ફરિયાદ જે છે તે સીધી જ રાજ્યના DGPને સિનિયર એડવોકેટ આનંદ યાજ્ઞિક દ્વારા કરવામાં આવી છે. આ સિવાય મીડિયા દ્વારા સરઘસની વિડીયોગ્રાફી કરેલી તેમજ જે વિસ્તારમાંથી અમારું સરઘસ પસાર થયેલ તેના CCTVની વાત જે છે તે કરવામાં આવી છે. અને તે CCTV ફૂટેજ જોવામાં આવે તો ભાજપના અન્ય કેટલાક આગેવાનો સરઘસની સાથે ફરી રહ્યા છે તે પ્રતિપાદિત થશે. આ સરઘસ સિનિયર સિટીઝન પાર્કની બાજુમાં આવેલા સાયબર પોલીસ સ્ટેશન સુધી ચાલ્યું અને પોલીસ સ્ટેશનમાં અમોને થોડી મિનિટ ઊભા રાખ્યા બાદ પાછા સરઘસમાં અમોને વધુ લોકો જોઈ શકે તે અર્થે ઘણે આગળ લઈ ગયા અને ત્યારબાદ ફરી જીપમાં બેસાડીને મનીષ વઘાસિયાની ઓફિસ ખાતે લઈ ગયા. ઓફિસમાં 10-15 મિનિટ બેસાડ્યા, પંચનામું કર્યું અને ત્યારથી LCB પોલીસ સ્ટેશન લઈ ગયા. અને 28/12/2024ના રોજ જે ફરિયાદ થઈ હતી તેના પહેલાં મનીષ વઘાસિયાની ઓફિસમાંથી CPU અને પ્રિન્ટર એ તારીખ 27/12/2024ના રોજ LCB પોલીસ સ્ટેશનમાં રૂમમાં ટેબલ ઉપર પડેલા હતા. સાહેબ, અહીંયા બહુ મોટો ગંભીર આક્ષેપ અમરેલી જિલ્લા પોલીસ ઉપર લગાવવામાં આવ્યો છે. તમે જે ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરવા માટે આરોપીઓને સાથે લઈ જાઓ છો એ આરોપીઓને રિકન્સ્ટ્રક્શન કરવા માટેની કોઈ વસ્તુઓ ત્યાં હાજર નથી. પ્રિન્ટર, CPU, મોનિટર, આ તમામ વસ્તુ તો તમારા પોલીસ મથકે હાજર છે. તો તમે રિકન્સ્ટ્રક્શનના નામે તો ધતિંગ કરવા માટે ત્યાં લઈ ગયા હતા. એ વાત હવે અહીંયા સ્પષ્ટ થઈ રહી છે. ત્યારબાદ મને રાત્રિના જ બતાવીને પૂછ્યું હતું કે આ શું CPU પ્રિન્ટરનો ઉપયોગ કરીને તમે વાયરલ થયેલો પત્રો પોસ્ટ કરેલ? જવાબમાં હા પાડી હતી. આ 2 દિવસ પહેલાની ઘટના હતી અને 2 દિવસ બાદ રિકન્સ્ટ્રક્શન કરવાની વાત જે છે તે થઈ રહી છે. હું મનીષભાઈ વઘાસિયાની ઓફિસથી મારુતિ કુરિયર સર્વિસની ઓફિસે આ કિશોર કાનપરિયાનો વાયરલ થયેલો પત્ર પોસ્ટ કરવા ગઈ હતી. તે રસ્તા ઉપર અમારું સરઘસ જે રસ્તા ઉપરથી કાઢ્યું તેને કોઈ તાર્કિક સંબંધ નથી. અમરેલી જિલ્લા પોલીસ વડા અને ભારતીય જનતા પાર્ટીના નેતા કહી રહ્યા હતા કે રિકન્સ્ટ્રક્શન છે. આ કયું રિકન્સ્ટ્રક્શન છે? જે જગ્યા ઉપર કોઈ ઘટના જ નથી બની એ ઘટના ઉપરથી તમે રોડ ઉપર ચાલીને લઈ જાઓ છો અને તમે એમ કહો છો રિકન્સ્ટ્રક્શન છે. અહીંયા બહુ સ્પષ્ટપણે લખ્યું છે. તો હવે આ રિકન્સ્ટ્રક્શનની કામગીરીની અંદર જવાબદાર જેટલા અધિકારીઓ જ્યાં હાજર હતા
એ પીઆઈ કક્ષાના, ડીવાયએસપી કક્ષાના કે પીએસઆઈ કક્ષાના અધિકારીઓ હોય, રિકન્સ્ટ્રક્શન દરમિયાન જેટલા કર્મચારીઓ હોય તમામની સામે કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ, એટલા માટે આ પ્રકારની અહીંયા વાત લખવામાં આવી છે. હવે રિકન્સ્ટ્રક્શનના નામે 29/12/2024ના રોજ સરઘસ કાઢીને ફેરવવામાં આવ્યા, ત્યાર પછી ઓફિસમાં કામ કરીએ છીએ ત્યાં લઈ જવામાં આવ્યા. તેને ખરેખર રિકન્સ્ટ્રક્શન સાથે કોઈ આગળ સંબંધ નથી અને તેથી રિકન્સ્ટ્રક્શનનું બહાનું હતું તેવું અમારું માનવું છે. આ ઉપરાંત રિકન્સ્ટ્રક્શન રસ્તા ઉપર સરઘસ કાઢીને અમને ફેરવી કેવી રીતે કર્યું કહેવાય તે મને એક સામાન્ય નાગરિક તરીકે પ્રશ્ન જે છે તે થઈ રહ્યો છે, કારણ કે રસ્તા ઉપર કોઈ ગુનો નથી અને ટાઈપ કરવાનું નથી કોઈ કામ કર્યું અને પ્રિન્ટ કરવાનું કોઈ કાર્ય મનીષભાઈની ઓફિસ સિવાય ક્યાંય થયેલું નથી, તો રસ્તા ઉપર સરઘસ કાઢવાનો મતલબ શું? આ પાયલ ગોટીનું સ્પષ્ટપણે માનવું છે અને હકીકત અહીંયા પાયલ ગોટીએ પોતાની સાથે જે થયું તે વર્ણવ્યું છે. સૌથી વધારે ભીડ હોય એ જગ્યાએ લાંબા અંતર સુધી સરઘસ કાઢી અને ફેરવા તેમજ ભાજપના ધારાસભ્ય કૌશિક વેકરિયાના પર્સનલ સચિવ અને તેમના નજીકના સાથીદારો અને કાર્યકર્તાઓ સરઘસની સાથે હાજરી પ્રસ્થાપિત કરે છે કે અમરેલી પોલીસે ભાજપના ધારાસભ્યની ભાડુઆતી સેના બનીને જ બહુ જ નિમ્ન કક્ષાની રાજકીય હસ્તક્ષેપોથી પ્રભાવિત થઈને તેમની સામે આક્ષેપો પ્રસ્થાપિત નથી થયા તેની તપાસ માંડ શરૂ થઈ છે તેવા નિર્દોષમાં કથિત આરોપીને પાઠ ભણાવવા અને સમાજમાં એવો દાખલો બેસાડવા ભાજપના ધારાસભ્ય કૌશિક વેકરિયાની સામે કોઈ આંગળી પણ ચીંધશે તો તેને બેહાલ થશે. તેને માટે મને અને અમને ત્રણેય અન્ય સરઘસ કાઢી એટલે કે ત્રણેય આરોપીઓનું સરઘસ કાઢી અમરેલી શહેરમાં ફેરવવામાં આવ્યા અને મીડિયાને સમગ્ર પ્રસંગ દરમિયાન હાજરી રાખી અને આખા ગુજરાતના મીડિયા અને ચેનલના માધ્યમથી સરઘસ કાઢી ફેરવવામાં આવ્યા. તેના વિઝ્યુઅલ ક્લિપિંગ એ બતાવવામાં આવ્યા અને તેને સોશિયલ મીડિયામાં ઉપયોગ કરીને અમને ફક્ત બદનામ નથી કર્યા, પણ અમારા બંધારણીય, કાયદાકીય અને માનવીય અધિકારીનું ઘોર હનન કરવામાં આવ્યું છે. અમારી તેમજ અન્ય આરોપીઓની જાહેરમાં આબરૂ લૂંટવામાં આવી છે. આ અંગે અમે આપણે આ રજૂઆત સાથે ગંભીર ફરિયાદ કરીએ છીએ કે સરઘસ પૂરું થયા બાદ અમને એલસીબી ઓફિસ પાછા એ લઈ જવામાં આવ્યા હતા. આ વાત જે છે તે અહીંયા કરવામાં આવી છે ને અહીંયા નિહાર કાલાવાડિયાની જે વાત કરવામાં આવી છે કે જેને સોશિયલ મીડિયાની અંદર પણ પોસ્ટ મૂકી હતી કે મોર બોલે તેવું તો સાંભળ્યું છે પરંતુ આજે કુકડા બોલી ગયા. આજે એ જ નિહાર કાલાવાડિયાની સામે હવે કયા પ્રકારની કાયદાકીય કાર્યવાહી થાય છે તે જોવાનું રહેશે, કેમ કે જો તેની સામે કોઈ કાયદાકીય કાર્યવાહી ન થાય તો એ સ્પષ્ટપણે માનવું છે કે અમરેલી જિલ્લા પોલીસે અમરેલીના ધારાસભ્ય કૌશિક વેકરિયાના ઇશારે નાચી રહી છે. હવે અહીંયા આગળ આ લખવામાં આવ્યું છે કે સરઘસ પૂરું થયા ત્યારબાદ એલસીબી ઓફિસમાં લઈ જવામાં આવ્યા હતા. 29/12/2024ના રોજ રવિવારના હોવાથી અમનોને રિમાન્ડ માટે જજ સાહેબના બંગલે લઈ જવામાં આવ્યા, જ્યાં અમરેલી પોલીસ દ્વારા 10 દિવસમાં રિમાન્ડ માંગવામાં આવે પરંતુ એક જ દિવસના રિમાન્ડ ગ્રાન્ટ કરવામાં આવ્યા. 27 તારીખના રોજ રાતે 12 વાગ્યાથી ઘરે એલસીબી પોલીસ સ્ટેશનવાળા લઈ ગયા હતા, પરંતુ રિમાન્ડ રિપોર્ટમાં જામીન પર છૂટ્યા પછી મેં વાંચ્યું કે અમારી ધરપકડ 28/12/2024ના રોજ 4 વાગે બતાવી છે. અમરેલી સેશન કોર્ટની અંદર જે દલીલ થઈ હતી તે દલીલ આ મુદ્દા આધારિત થઈ હતી. ત્યારબાદ આખી વાત છે કે હકીકત ખોટી અને તપાસ અધિકારી શ્રી પરમાર સાહેબે અમરેલી નામદાર કોર્ટને રિમાન્ડ રિપોર્ટમાં ધરપકડનો ખોટો સમય બતાવી નામદાર કોર્ટને જાણી જોઈને ગેરમાર્ગે દોરી છે, તે પણ અહીંયા અમારી ફરિયાદ છે. હવે આ ફરિયાદની અંદર સ્પષ્ટપણે માનવું છે કે ફરિયાદ જે છે પાયલ ગોટી કે જેની ધરપકડ મોડી રાત્રે 12 વાગે કરવામાં આવી પરંતુ બીજા દિવસે સાંજે 4 વાગે બતાવી, એટલે પોલીસે કોર્ટને પણ ગુમરાહ કરવાનું કામ જે છે તે અહીંયા કર્યું છે. જો કે ખરા અર્થની અંદર હવે અહીંયા તમામ આ બનાવની વિગતો જે છે તે આપવામાં આવી છે. ધરપકડનો ખોટો સમય બતાવી નામદાર કોર્ટને જાણી જોઈને ગેરમાર્ગે દોરવાની વાત જે છે તે થઈ રહી છે. એફઆઈઆર વાંચીએ અને જે પ્રકારના ગુનાનું વર્ણન એફઆઈઆરમાં છે તેને ધ્યાનમાં લઈને અમોએ સ્ત્રી હોવાથી કાયદા પ્રમાણે સૂર્યાસ્તથી સૂર્યોદયની વચ્ચે અમને ઘરેથી પકડવાની કોઈ જરૂર ન હતી. આ પાયલ ગોટીનું સ્ટેટમેન્ટ જે છે તે અત્યારે છે. હવે 29/12/2024ની રોજ એલસીબી ઓફિસની અંદર ડીવાયએસપી એટલે ડીસીપી શ્રી સંજય ખરાત સાહેબ તેમજ કિશોર કાનપરિયા, ભાજપના ધારાસભ્ય કૌશિક વેકરિયાના અંગત ચેતન ધાનાણી, રાજુભાઈ સુખડિયાની હાજરીમાં, મારી સમક્ષ અને મારી હાજરીમાં મનીષ વઘાસિયાએ હાથની હથેળી ઉપર, શરીર ઉપર અને પગના તળિયે ઢોર માર મારવામાં આવ્યો. ઘંટીમાં જે પટ્ટો વપરાય તેને હાથા સાથે બાંધીને પટ્ટાથી એલસીબીના અધિકારી શ્રી સિદ્ધરાજસિંહ ગોહિલ દ્વારા મને મારવામાં આવ્યો. સાહેબ,
અમરેલી જિલ્લા પોલીસ વડાની હાજરીમાં જો કોઈ મહિલાને મારવામાં આવતો હોય અને જો અમરેલી જિલ્લા પોલીસ વડા મામલે મૌન હોય તો સ્વાભાવિકપણે માની શકાય કે અમરેલી જિલ્લા પોલીસ વડાને ઓર્ડર કોને આપવામાં આવ્યો છે કે આ દીકરીને મારવામાં આવે. આ પણ સ્પષ્ટતા થવી જોઈએ અને આ નિર્લિત રાયની તપાસની અંદર અમરેલી જિલ્લા પોલીસ વડાના કેસની અંદર પૂછવામાં આવે. અધિકારી ડીએસપીની કચેરીમાં પ્રેસ કોન્ફરન્સ વખતે તેમજ સરઘસ કાઢ્યું ત્યારે હાજર હતા અને તેથી જામીન પર છૂટ્યા પછી અમારા વકીલે જ્યારે મને પ્રેસ કોન્ફરન્સનો વિડીયો અને સરઘસનો વિડીયો બતાવ્યો ત્યારે અમે ઓળખી બતાવ્યા હતા અને ત્યારબાદ અધિકારીએ નામની પણ ખબર પડી. સિદ્ધરાજસિંહ ગોહિલ સાહેબ સાથે જે અન્ય પોલીસ કર્મચારીએ મારવામાં હાજર હતા તેમનું નામ MB ગોહિલ. ત્યારબાદ રાત્રે સુવા માટે LCB પોલીસ સ્ટેશનમાં અમરેલી સિટી પોલીસ સ્ટેશન લઈ ગયા હતા. માર્યા બાદની વાત છે. 30/12/2024ના રોજ સવારે 10 વાગ્યા પછી અમને અન્ય 3 પોલીસ આરોપીઓ જેમણે રાત્રિના LCBમાંથી અમરેલી સિટી પોલીસ સ્ટેશનમાં ક્યારે પાછા લઈ આવ્યા તે અંગે મને ખબર નથી અને LCB પોલીસ સ્ટેશનને ફરી લઈ જવામાં આવ્યા તેવી વાત અહીંયા કરવામાં આવી છે. હવે અહીંયા વાત કરવામાં આવી છે. મને LCB પોલીસ સ્ટેશનમાં તપાસ અધિકારી પરમાર સાહેબના કહેવાથી અર્પિતાબેન સહગુણા દ્વારા જેવા પટ્ટાથી મનીષ વઘાસિયાને મારવામાં આવ્યો હતો તેવા જ પટ્ટાથી મને પણ અનેકવાર પગના તળિયામાં મારવામાં આવી વાત કરવામાં આવી છે. 30/12/2024ના રોજ સાંજના સમયે ફરીથી અમને જજ સમક્ષ લઈ ગયા અને આ વખતે કોર્ટમાં લઈ જવામાં આવ્યા હતા. જ્યારે કોર્ટમાં જજ સાહેબ સમક્ષ લઈ ગયા તે પહેલા પોલીસ અધિકારી પરમાર સાહેબે અને અર્પિતા સહગુણા દ્વારા મને અને અમને ધમકાવવામાં આવ્યા હતા કે જો સાંજે જજ સાહેબ સમક્ષ તમને માર્યા છે તેવું કહ્યું તો રિમાન્ડ ફરી માંગી અને આનાથી વધારે મારવામાં આવશે અને કાયદાની એવી કલમો લગાડવામાં આવશે કે જામીન પરથી તું છૂટી ના શકે. આરોપ જે મહિલા સાથે જે ક્રૂરતા વર્તાવી છે, એક મહિલા પણ એ વેદનાને ના સમજી શકી કે એક આમ હું મહિલા છું, મારી સામે જે આરોપ મતલબ જે મહિલા પાયલ ઊભી છે તેની સાથે શું વીતતી હશે તેવી પણ અહીંયા ક્રૂરતા ન સમજ્યા. મને જજ સાહેબ સમક્ષે હાજર કરી ત્યારે મારી બરોબર બાજુમાં અપ્રત્યક્ષ રીતે મને ધમકાવવા માટે અર્પિતાબેન સહગુણા હાજર હતા. જજ સાહેબે મને પૂછ્યું કે પોલીસ અંગે કોઈ ફરિયાદ છે ત્યારે અમને મારેલા માર અને આપવામાં આવેલી ધમકીના કારણે અમે જજ સાહેબના એમના પ્રશ્નોના જવાબમાં કહ્યું કે અમને કોઈ ફરિયાદ નથી. મનીષ વઘાસિયા તેમજ અન્ય 2 આરોપીઓની સાથે મારનાર પોલીસ કોર્ટમાં હાજર હતા તેથી અમે પણ આ પ્રશ્નોનો જવાબ નામાં આપ્યો. અન્ય 3 આરોપીઓ જે હતા તેમને પણ ના પાડી છે. 29/12/2024ના રોજ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અમરેલી ખાતે આવ્યા હતા અને તેમની મુલાકાત ડીસીપી સંજય ખરાત સાથે થયેલ હોય તેવા સમાચાર આજે પણ સોશિયલ મીડિયામાં પ્રેસ દ્વારા મુલાકાત કવર થયો હોવાની ફરિયાદની વાત છે. ગૃહમંત્રી દ્વારા અમરેલી મુલાકાતે પહેલા ખબરો અને ટીવી ચેનલોમાં અનેક વખત કહેવામાં આવ્યું કે આરોપી ગુનેગારને જે ભાષામાં આવડતી હોય તે જ ભાષામાં પોલીસે સમજાવવું જોઈએ અને લાકડી કયા વાપરવી તે જેને આવડતું હોય તેનું નામ પોલીસ. રીઢા આરોપીઓને ઓફિસમાંથી કાઢી રોડ ઉપર પાઠ ભણાવવો જોઈએ. આ પ્રકારની વાતો જે છે તે અહીંયા કરવામાં આવી રહી છે. સાથે જ મનીષ વઘાસિયા અને ગૃહમંત્રીના કહેવાથી ડીએસપી સંજય ખરાત દ્વારા આદેશોએ પટ્ટા મારવામાં આવે કે નહીં તે અંગે ફરિયાદ એ કરવામાં પણ આવી વાત કરવામાં આવી છે. રાજ્યના ગૃહમંત્રી સાથેની મુલાકાત જે થઈ હતી ડીએસપીની તે પણ અહીંયા વર્ણવવામાં આવી છે. જે કાયદાકીય પગલાં ન લેવામાં આવ્યા, મારવામાં આવી તે પણ વાત અહીંયા કરવામાં આવી છે. હવે ત્યારબાદ 30/12/2024ના રોજ 2 આરોપીઓને અમરેલી જેલમાં મોકલવામાં આવ્યા હતા અને મનીષભાઈ વઘાસિયાના રિમાન્ડ લંબાવી અને ફરી એકવાર પોલીસ તેમને લઈ ગઈ હતી. હવે આગળની વાત 31/12/2000ના રોજ કૌશિકભાઈ વેકરિયાના સાથી ચેતનભાઈ ધાનાણી અને સાથે જ ખીજડીયા ગામના સરપંચ દિલીપભાઈ સાવલિયા દ્વારા પિતાજી ઉપર ખૂબ જ દબાણ આપવામાં આવ્યું હોવાની વાત જે છે તે પણ અહીંયા કરવામાં આવી છે. સોશિયલ મીડિયાની અંદર વિડીયો વાયરલ કરવામાં આવ્યો હતો તેના પિતાનો કે તમે અમારું કહ્યું માનશો તો દીકરી તમારી ઘરે આવી જશે. આ પ્રકારની વાત જે છે તે કરવામાં આવી હતી. હવે આખી આ ઘટનાની અંદર જો વાત કરવામાં આવે તો ચેતનભાઈના મોબાઈલ પર કે તેમની પાસે મોબાઈલમાં હાજર આ વિડીયો બનાવવામાં આવ્યો હતો. હવે આખી આ ઘટનામાં કિશોર કાનપરિયાના વકીલ ઉદયભાઈ ત્રિવેદીએ ફોરવર્ડ કરવામાં આવ્યો હતો અને વિડીયો રેકોર્ડિંગ થાય તે પહેલાં જ મારા પિતાજી અને બાપુજી સુરેશભાઈ ચેતનભાઈના કહેવાથી કિશોરભાઈના વકીલ ઉદય ત્રિવેદીની ઓફિસમાં લઈ જવામાં આવ્યા હતા. ફરિયાદી પક્ષ જ આરોપીને ધાક ધમકી આપવાની વાત હતી તે અહીંયા થઈ રહી છે તેવી વાત અહીંયા કરવામાં આવી છે. 17મા નંબરનો મુદ્દો અહીંયા આવી રહ્યો છે. સેશન કોર્ટ દ્વારા જામીન ઉપર છોડવામાં આવ્યા. મારા સિવાય અન્ય આરોપીઓ હજુ જેલમાં છે. ફરિયાદીના વકીલ અમને બેલ ઉપર છોડવામાં આવે ત્યારે કોઈ વાંધા નથી તે પ્રમાણે અરજી આપેલી. આ ઉપરાંત અધિકારીઓ સાહેબ દ્વારા અમને જામીન ઉપર છોડવામાં આવે તેવો રિપોર્ટ પણ તૈયાર કરવામાં આવ્યો છે. એટલે કે હવે
પાયલે ખુદ એવું કહ્યું છે કે જો હું આરોપી નહોતી તોય મારી સામે આરોપી સમક્ષ વર્તન કરવામાં આવ્યું હતું, તો હવે તેની પણ કાયદાકીય કાર્યવાહી કરવામાં આવે. 18 નંબરનો મુદ્દો આવ્યો છે. સરઘસ દરમિયાન જે પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓને ફેરવવામાં આવ્યા હતા તેમના બધાના નામ નથી આવડતા. અમે તેમને ન શોધી શકીએ, પરંતુ આઈડેન્ટિફિકેશન કરવામાં પરેડ કરવામાં આવે તો અમારી ધરપકડ શરૂ કરીને અમને વાત કરવામાં આવે તો જેલમાં લઈ ગયા ત્યાં સુધી પોલીસ અધિકારી અને સાથે જ કર્મચારીઓ અમારા બંધારણીય હકની જે વાત કરવામાં આવી છે, વિડીયો સેન્કશનના આધારે તમામની ઓળખ પરેડ થાય તે પ્રકારની વાત જે છે તે કરવામાં આવી છે. હવે અહીંયા વાત આવી છે 2/1/2015 રોજ BNS કલમ 189 હેઠળ અમારી તરફેણમાં તપાસ પૂરી કર્યા પછી તપાસ અધિકારી પરમાર સાહેબે નામદાર મેજિસ્ટ્રેટને કહ્યું હતું કે આમાં આ નિર્દોષ છે આ દીકરી. FIRની સંદર્ભમાં એટલે કે અમારે દીકરીની જે તપાસ કરી રહ્યા હતા તેમાં તેનો કોઈ વાંક જ નથી તેવું સાબિત થયું છે. એટલા માટે અમે તેને આરોપીમાંથી મુક્ત કરવા માટેની અરજી જે છે તે કરવામાં આવી હતી. જોકે કોર્ટે આ આખા મામલે રિપોર્ટ જે છે તે અસ્વીકાર કર્યો હતો ને તેની સુનાવણી એ 4 તારીખ ઉપર નાખવામાં આવી હતી તે પણ અહીંયા ઉલ્લેખ કરવામાં આવ્યો છે. અને નામદાર કોર્ટનો લેખિત સ્ટેટમેન્ટ જે છે તે કરવામાં આવેલી છે. આ પ્રકારની વાત અહીંયા લખવામાં આવી છે. હવે જે પોલીસ અધિકારી અને કર્મચારીના નામે મેં રજૂઆત અને ફરિયાદ આપ્યા છે તેમના નામ અને તેમની ઓળખ કરવામાં મેં મારા અમરેલી ખાતેના વકીલો અને કેટલાક ટીવી મીડિયાના પત્રકારોની મદદ લીધેલી છે. છાપામાં આવેલા ફોટોગ્રાફ્સ તેમજ સોશિયલ મીડિયા તેમજ ટીવીમાં ફરતી વિડીયો ક્લિપ જોઈને પોલીસ અધિકારી તેમજ કર્મચારીઓ ઓળખવાનો પ્રયત્ન કર્યો છે. મેં આપણે જેમ પહેલાં કર્યું વિડીયોના આધારે ઓળખવાની વાત કરવામાં આવી છે. હવે DSP કરેલી પ્રેસ કોન્ફરન્સમાં અમારું સરઘસ કાઢવામાં આવ્યું હતું તેની પણ ક્લિપિંગ આ ફાઇલની અંદર આપવામાં આવી છે. હવે આગળ આ જો ઘટનાની વાત કરવામાં આવે તો આ સિવાય ખાસ કરીને સરઘસમાં અને અન્ય પ્રસંગો દ્વારા કસ્ટડીમાં અમારી સાથે થયેલા અત્યાચાર અંગે પોલીસ અધિકારીઓ અને સાથે જ કર્મચારીઓના નામે મારા જાણમાં આવશે તો હું રજૂ કરીશ. મેં આપને પહેલાં કહ્યું 20 મુદ્દા આધારિત તપાસની માંગ એ પાયલ ગોટીએ કર્યું છે. 21મો મુદ્દો તેની પ્રાર્થના છે. આ પ્રાર્થનાની અંદર પાયલ ગોટીએ માત્ર ને માત્ર એ વાત કરી છે કે એક એવા અધિકારીની નિમણૂક કરવામાં આવે કે જે આખા કેસની અંદર તપાસ નિષ્પક્ષ રીતે કરી શકે કે જેના કારણે આ આખી ઘટનાની અંદર તેની સાથે જે અન્યાય થયો છે તે અન્યાય આગામી સમયમાં કોઈ સાથે ન થાય તે પ્રકારની વાત અહીંયા કરવામાં આવી છે. આ જે આખી ઘટના છે તેની અંદર પ્રાર્થના કરી છે અને પ્રાર્થનાની અંદર અમારી સામે પોલીસ દ્વારા થયેલા અત્યાચાર અને માનવ હકના ભંગની ફરિયાદ ઉચ્ચ કક્ષાના સ્ત્રી IPS ઓફિસર દ્વારા કરવાનો ઓર્ડર કરશો, કારણ કે અમારી ફરિયાદ DSP સામે પણ છે. IG કક્ષાના સ્ત્રી IPS ઓફિસરની નિમણૂક આપશો જેથી કરીને અહીંયા નામ પણ લખવામાં આવ્યું છે IG સુજાતા મજમુદારની નિમણૂક તપાસ અધિકારી તરીકે કરવામાં આવે. સુપ્રીમ કોર્ટના DK બાસુના જજમેન્ટના આધારે ગુજરાત પોલીસ એક્ટને ભારતીય દંડ સંહિતાના આધારે જે પોલીસ કર્મચારીઓના અધિકારીઓએ અમારી સાથે આ બંધારણીય કાયદા વિરુદ્ધ જે અમારી સાથે વર્તન કર્યું છે તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે અને પગલાં લેવામાં આવે. આ સાથે મારી રજૂઆત કરું છું. ને અહીંયા અંતમાં પાયલ ગોટીની સિગ્નેચર છે. સાહેબ હવે અહીંયા 21 તમામ મુદ્દા મેં આપને સંભળાવ્યા, જેમાં 20 મુદ્દા આધારિત તપાસ છે અને છેલ્લા એક મુદ્દાની અંદર આખી આ ઘટનાની અંદર પ્રાર્થના કરી છે, રજૂઆત કરી છે કે IPS અધિકારી મહિલા હોય, IG કક્ષાની મહિલા અધિકારીની વાત જે છે તે કરવામાં આવી છે, તેની તપાસ સોંપવામાં આવી. જો કે હવે આ કેસની તપાસ નિર્લિપ્ત રાય કરી રહ્યા છે. ત્યારે આ કેસની અંદર આ 21 મુદ્દા આધારિત તમારું શું માનવું છે? પાયલે પોતાની તમામ આપવીતી આ કેસની અંદર સમજાવી, આ ઘટનાની અંદર સમજાવી. હવે આ ઘટનાને લઈને તમારું શું માનવું છે અને તમારા મતે આ આખી ફરિયાદના આધારે કયા કયા વ્યક્તિ આ કેસની અંદર ગુનેગાર હોઈ શકે? જો આપ જાણતા હોય તો જરૂરથી અમારા કમેન્ટ સેક્શનની અંદર જણાવજો. જોતા રહેજો ન્યૂઝરૂમ. નમસ્કાર.